પણ કોઈ જગ્યાએ જવાનું હોય, કોઈને મળવાનું હોય, તો આપણે ક્યારેય એવી પૂર્વ તૈયારી નથી કરતા કે હું કઈ રીતે વાત કરીશ, હું કઈ રીતે મારા વિચાર રજૂ કરીશ, હું શું નહીં બોલું. બધા લોકો કંઈ ગમે એવા ન હોય. આપણને ખબર હોય કઈ એવી ઘટનાઓ બનવાની હોય ત્યારે આપણે આપણા મનને એવું નથી કહેતા કે હું કંટ્રોલ કરી જઈશ, હું મોઢું નહીં બગાડું, હું આ વાક્યનો ઉલ્લેખ પણ નહીં કરું, અથવા તો એ વ્યક્તિ ઉલ્લેખ કરશે તો હું શાંત રહીશ. આવી કોઈ પૂર્વ તૈયારીઓ આપણામાંની કોઈ સ્ત્રીઓ આપણે કરતા જ નથી. હાલાકી એ પણ એટલી જ જરૂરી છે કે જેટલી આપણે કાપડની, કપડાઓની, ઘરેણાઓની ચિંતા કરતા હોઈએ છીએ. પૂર્વ તૈયારી કરો તો બધી જ કરો. આવતા વર્ષે કેમ જીવવું, પુરુષો છે એ પૂર્વ તૈયારી તમારા ભવિષ્યની કરે છે. લગ્ન થાય એટલે તરત જ વીમો ઉતરાવી લે, સંતાન થાય એટલે 18 વર્ષ થાય એટલે એને પરદેશ મોકલવું હોય તો એ ભણવાની ચિંતા કરાવડાવી લે, બધી જ ચિંતા ભવિષ્યની કરી લે. સ્ત્રીએ ઝીણી ઝીણી પૂર્વ તૈયારીઓ કરવાની છે, કારણ કે એને સૂક્ષ્મમાં બધું કરવાનું છે. કરો લગ્નની તૈયારીઓ, ધામધૂમથી કરો, હૃદયપૂર્વક કરો, ડીજે બોલાવવાની કરો, જમણવારની તૈયારી કરો, કેટલું વ્યવસ્થિત આયોજન આપણે કરીએ લગ્ન માટેનું. પણ ક્યારેય કોઈ વ્યક્તિ પોતાની જાતને લગ્ન માટે તૈયાર જ નથી કરતી. આપણે ક્યારેય આપણી દીકરીને બેસાડી સમજાવી અને નથી, આપણે ચોક્કસ એને લગ્નની તૈયારીઓ કરાવડાવીએ કે આ સાડી હવે આ લઈ જજો, આ તને બહુ સરસ લાગશે, આ ઘરેણા તારે લઈ જ જવા જોઈએ, આ તો તારે લઈ જ જવા જોઈએ, ફ્રીજ તો આ જ કંપનીનું લેવાનું, માઇક્રોવેવ તો આનું જ લેવાનું. બધી જ તૈયારીઓ એને કરાવડાવીએ. ક્યારેય એને ન કરાવડાવીએ કે દીકરાની વહુ હોવું એટલે શું. કઈ તૈયારી તારે તારી જાત પાસેથી કરવી જોઈએ, તારે શું કરવું જોઈએ અને તારે શું ન કરવું જોઈએ, એવી કોઈ જ વાત આપણે કરતા નથી હોતા એને. કે તમને એ જરૂરિયાતનો મુદ્દો જ નથી લાગતો, એ તૈયારીનો મુદ્દો જ નથી લાગતો કે એ તૈયારી પણ થવી જોઈએ. આવી જ અમારા કુટુંબની એક દીકરીને મેં કીધું એમ કે મેં એવી બધી હું તૈયારીઓ કરાવડાવતી, સમજુ થોડી ઘણી હતી. એટલે એણે તૈયારીઓ શરૂ કરી. 6 મહિના અગાઉ એલાર્મ મૂકીને વહેલું ઉઠવાનું શરૂ કર્યું. પપ્પાના ટેસ્ટ પ્રમાણેની એણે ચા બનાવવાનું શરૂ કર્યું. થોડી રસોઈ બનાવવાનું શરૂ કર્યું. મમ્મીને કેવું ભાવે છે એ પ્રમાણે રસોઈ જુદી કાઢવા માંડી. પપ્પાને ડાયાબિટીસ છે તો એ પ્રમાણેની જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માંડી. ભાઈને કેવું જમવાનું જોઈએ એની પણ એણે તૈયારીઓ કરી, બધી સરસ મજાની. એટલે ઘરના થોડા મૂંઝાઈ ગયા કે જે દીકરી આમ ઉછળતી રમતી કૂદતી હોય અચાનક પીઢ સ્ત્રી જેવું વર્તન કરે તો સ્વાભાવિક છે મા બાપને ચિંતા થાય. એટલે ભાઈએ રીમાને પૂછ્યું કે શું થયું રીમા, કેમ આમ અચાનક આટલી બધી ડાય ડાપણવાળીને મજાની થઈ ગઈ. એટલે થોડાક આમ ગડગડા આવા છે રીમાએ એવું કીધું કે 6 મહિના પછી સાસરે જવાનું છે એટલે એની પૂર્વ તૈયારી કરું છું. ત્યાં થોડું મને બધું ચાલશે, ત્યાં થોડી મને મમ્મી ઉઠાડશે, ત્યાં મને થોડી ચા મળશે, ત્યાં મને થોડું ભાવતું જમવાનું હશે. એટલે આજે તમે લોકોએ જે બનાવ્યું છે ને મેં તમારી માટે બનાવ્યું છે એમાંથી જ મેં જમી લીધું છે. આજે હું ઘરમાં આખો દિવસ રહી છું, હું બહાર ગઈ જ નથી સાંજે. આજે મેં ફોનને એક હદથી વધુ અડ્યો નથી. એટલે મા બાપને પણ થોડી ચિંતા થઈ ગઈ, કરે આપણે કંઈક ભૂલ નથી કરી નાખીને કે દીકરીને આટલી બધી પાબંદીઓમાં રહેવું પડશે, આટલા બધા ઓલામાં રહેવું પડશે. થાય છે રીમાના 6 મહિના પછી સરસ મજાના લગ્ન, મજાથી સાસરે જાય છે. અને આખી રાત એણે મને કીધેલી આ ઘટના છે. આખી રાત પહેલા દિવસે રીમા ટેન્શનમાં હોય છે કે એલાર્મ મૂકી દો, સવારે વહેલું ઉઠવું પડશે, નહીં તો અમે કોઈક મગજમાં આપણને ઘુસાવી દીધું હોય ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, પહેલા 10 દિવસ મજાના રહેજો પછી જોયું જશે. કીધું જોઈએ આપણને, સાચી સલાહ કોઈ આપતું જ નથી આપણને. એટલે આપણને એમ થાય કે પહેલા 10 દિવસ રોલા પાડી દેવા છે, પછી તો હું છું ને તું છો. રીમા એવા ભયમાં ને ભયમાં એલાર્મ પહેલાં ઉઠી જાય છે, સરસ નાઈની બહાર નીકળે છે. એટલે તરત જ એના સાસુએ પહેલો એને વાક્ય પૂછે, એમ થાય મોડું થઈ ગયું મમ્મીજી આજનાથી વહેલા ઉઠી ગયા. એટલે પહેલો વાક્ય મમ્મીજીનો એ હતો કે શું કામ આટલી બધી વહેલી ઉઠી, લગ્નનો થાક નથી, સૂઈ રહી હોત તો. એટલે તો એને એમ થયું કે ઓલું બધું બેકગ્રાઉન્ડમાં બધા કીધું હોય ને કે આમ ન કરતી સાસુ તો કે ને આમ બધું આપણે આમ જ રહેવાનું ને એવું બધું. એટલે કે ના મમ્મી મને તો ટેવ છે. હતી નહીં કાંઈ વાંધો નહીં,
ચાના નાસ્તા વખતે રીમાને સેવ મમરા જોઈએ ને જોઈએ. એટલે રીમા ચા બનાવે છે, એટલે ટેબલ ઉપર એના સાસુ સેવ મમરા મૂકે છે. એટલે રીમા થોડીક આમ ધરબાઈ જાય છે કે હવે એમને કેમ ખબર પડી કે મને સેવ મમરા ભાવે છે. ચલાવ્યા રાખ્યું. પછી રીમા એવું પૂછે છે કે શું મમ્મી રસોઈ બનાવી છે? તો એના સાસુ એમ કે હા મેં વિચારી જ રાખ્યું. એટલે રીમાના મગજમાં તરત બેકગ્રાઉન્ડ કે મને ખબર જ હતી કે આ એમનું જ હલાવે, આપણું માને, એને ભાવતું જ હમણાં કહેશે. એવું એણે ખરેખર મનમાં વાક્ય બોલેલું. ત્યારે એની સાસુ એવું કહે છે કે લચ્છા પરોઠા બનાવીએ અને પનીર મેં લાવી રાખ્યું છે, એ જ આપણે બનાવશું. એટલે રીમા સ્તબ્ધ થઈ જાય છે. સવારે સેવ મમરા આવ્યા ગમતા, મને ભાવે એ જ, મારે જે જોઈએ એ જ. અને બપોરે મારી ફેવરેટ ડિશ મારી સાસુ બનાવવાનું કહે છે કે દાળમાં કોઈક ચોક્કસ કાળું છે, આવું સાસુ તો આ ન જોઈએ. એટલે બનાવતા એ થોડી મૂંઝાતી હોય છે, આ મનમાં એના વિચારો ચાલતા હોય છે. એટલે એની સાસુ પૂછે છે કે તને નવાઈ લાગે છે ને, કે મને કેમ ખબર કે તને આ બે ફેવરેટ છે ને તને આ કેમ જોઈએ છે? એટલે ઓલી એમ ખુલ્લીને એમ કહે છે કે હા મમ્મી મને નવાઈ લાગી કે તમને કેમ. તો એની સાસુએ બહુ સરસ વાક્ય બોલ્યું, અમને એટલું બધું ગમી ગયું. તો મેં સાંજે ફોન કર્યો તે બેનને કે જેમ તે દીકરાની વહુ બનવાની પૂર્વ તૈયારી કરી હતી, એમ મેં પણ સાસુ બનવાની તૈયારી કરી હતી. આપણી ભૂલ અહીંયા પડી જાય છે. સાસુ બનવાની પૂર્વ તૈયારી આપણે નથી કરતા, એ આપણે કરવાની છે. એ કરવામાં આપણે ક્યાં કૂણા ઉતરી જઈએ. જે દિવસે આપણે આપણી દીકરાની વહુને એવું કહેશું ને કે તને ભાવતું આ છે, એની મને ખબર છે, કેવી મજા આવે. આપણી દીકરાની વહુને ખબર હોય કે આપણને ભાવતું શું શું છે, બધું જ એને બનાવતા આવડતું હોય. ટ્રસ્ટ મી, એને એટલી જ મજા આવે કે એની સાસુને ખબર છે કે એને શું ભાવે છે. લગ્નના પહેલા અઠવાડિયામાં સાસુ શાક લઈને આવે ને એનું ગમતું શાક એમાંથી નીકળે ને તો એને એટલો જ આનંદ થાય જેટલો એને પિયરથી થતો હોય. એની જગ્યા બદલાણી છે એટલો અહેસાસ આપણે એને કરાવી શકીએ ને તો કોઈ મા બાપને એવું ન થાય કે દીકરી સાસરે જાય છે, બીજા ઘરે જાય છે, એવું જ એને લાગે. પણ આપણે એ સ્થિતિમાં કાંઈક ગોટાળો કરી દઈએ છીએ. આપણે સાસુ બનવાની તૈયારી. અને હું દરેકને કહેતી હોઉં છું, બહુ જ બધાને કહેતી હોઉં છું કે અમે અમારી દીકરાની વહુને દીકરીની જેમ રાખીએ. ન રાખો, જરૂર નથી. એની પાસે ઓલરેડી એના પોતાના મજાના વાલા લાગે એવા એના મા બાપ છે જ. એ તમારી દીકરાની વહુ છે અને વહુ તરીકે જ રાખો, પણ એવી વહુ તરીકે રાખો કે આજીવન એને તમારી સાથે રહેવું ગમે. દીકરો એમ કહે કે આપણે અલગ થવું, તો એમ કે ના મમ્મી વગર મને ન ફાવે, એવું એની અંદરથી નીકળે. કારણ કે તમે એને દીકરી બનાવશો તો કોઈ દીકરી આજીવન ઘરમાં રહેવાનું જ ન હોય. વહુએ આજીવન ઘરમાં રહેવાનું હોય. એને વહુ જ બનાવો, એને શીખવો કે તમારું ઘર શું છે, એના સંસ્કાર શું છે, એની રીત શું છે. એ બધું શીખવતા તમે જીવન એને શીખવતા જાઓ કે આપણા કુટુંબમાં આ વ્યવસ્થા છે, આપણા આ સાસુ આ છે, અલા સાસુ આ છે. અને ત્યારે મારે દીકરીઓની વહુઓને પણ કહેવું છે કે બહુ જ હું સાચું કહું ને તો દરેક દીકરી, અહીંયા બેઠેલી દરેક સ્ત્રી પોતાની મા સાથેનો પોતાનો સંબંધ વિચારે. ખરેખર એટલો પ્રેમાળ હોય છે. અહીંયા બેઠેલી દરેક સ્ત્રીને રોટલી કરતાં આવડતું જ હશે, પણ એની રોટલી જ્યારે આડાવડી થઈ હશે ત્યારે એની માએ એને વેલણ માર્યું જ હશે. કોઈ કહી દે કે નથી માર્યું, નથી ખીજાણા એમ. એને કીધું જ હોય કે તારું કાંઈ થવા નથી, તું પાછી આવીશ, કીધું જ હોય. આનું આ વાક્ય તમારી સાસુ કે ત્યારે તમે કેમ ખળભળી ઉઠો છો કે તને કાંઈ નથી આવડતું?